અસલામ વાલેકુમ. આગલા વિડીયોમાં મેં તમને જણાવેલું હતું કે નેક્સ્ટ વિડીયોની અંદર તમને હું એડવાન્સની બીજી ક્લાસ જે ચાલુ થવાની છે એના માટેની તારીખ આપીશ. તો એના માટેની તારીખ છે 20/6/2025, એટલે કે ઈદ પછી 20 તારીખે આપણો બીજો ક્લાસ ચાલુ થશે. હવે અમુક સ્ટુડન્ટોના સવાલ હતા કે એડવાન્સમાં સર શું શું આવશે, તો તેના માટેનું જે છે તો નંબર 1 કે હેન્ડ સ્કિલ. તમે સીલ ઓપન દરેક સરળ અને સારી રીતે કરી શકશો. બીજા નંબર પર છે કે બર્નિયો એટલે હાર્ડવેર સોલ્યુશનથી લઈને સ્કેમેટિક દરેક બર્નિયોનું ડીપલી નોલેજ આવશે. ત્રીજા નંબર પર છે આઈસીના પેડ વેલ્યુ. દરેક આઈસીનું તમે પેડ વેલ્યુ કઈ રીતના કરવાની તે શીખશો. આ બધું થઈ ગયા પછી દરેક સેક્શનનું તમને ડીપલી નોલેજ આવવા પછી જો કદાચ તમને કોઈ સેક્શનમાં સમજ ના પડી હોય તો એ સેક્શનનું તમને પ્રેક્ટિકલી કરાવીશ. પ્રેક્ટિકલી કરાવીશનો મતલબ હું એ છે કે તમને ચાર્જિંગ સેક્શન છે, ઓડિયો સેક્શન છે, એલઈડી સેક્શન છે, કોઈ બી સેક્શનની અંદર તમને સમજ નથી પડી. આપણે એક્ઝામ્પલ લઈએ ચાર્જિંગ સેક્શન, તો હું તમને ખુદ ચાર્જિંગ સેક્શનનો ફોન આપીશ ને એ પ્રોબ્લેમ જે છે તમને એ પ્રોબ્લેમ તમારે ખુદ સોલ્વ કરવાનો રહેશે. 1 કરશો, 2 કરશો, 3 કરશો, તમને ફૂલ્લી કોન્ફિડન્સ આવી જશે. ત્યાર પછી તમારે ક્લાસ લીવ કરવાનો રહેશે. એક્ઝામ્પલ તરીકે હમણાં જે ક્લાસ પૂરી થઈ ગયેલી છે એને પૂરી થવાને 3-4 દિવસ થઈ ગયા છે, પણ 20 તારીખ સુધી આપણે એને આ જ રીતથી પ્રેક્ટિકલીમાં રાખવાના છે. જે સેક્શનમાં સમજ ના પડી હોય એ સેક્શન આપણે એમને કમ્પ્લીટ કરાવવાનું છે. ત્યાર પછી F64 જે સોફ્ટવેર છે એના ઉપર તમને કમ્પ્લીટલી સોફ્ટવેર EMMC, UFS કઈ રીતના પ્રોગ્રામ કરવાની એ બધું શીખવાડવામાં આવશે.